મહીસાગર માતાનું તીર્થધામ છે દેગમડા લુણાવાડાથી હશે જય મહીસાગર અમે આવી ગયા હતા મહીસાગર નદી કાંઠે તો અહીંયા સેવાનું કામ ચાલે છે અગરબત્તી લગાડે છે સામે દેખાય છે લુણાવાડા મોડાસા હાઈવે રોડનો જે મહી બીચ છે તે છે જોઈ શકો છો સામે દેખાય છે અહીંયા ગાડીઓ ચાલુ જ છે અહીંયા કાકો એક ગોળી નાખી છે આ દેખો જોઈ શકો છો તો એ માનતાવાળા છે તો એ ગાડી બધા પબ્લિક આવેલી છે દર્શન કરવા માટે અત્યારે પાણીની હાલ અત્યારે વધારે ચાલુ છે જેમ જેમ કિનારે પાણી ચડે જય માતાજી મિત્રો જય મહીસાગર મહીસાગરનો મહી બ્રિજ એટલે કે લુણાવાડા હાઈવે મોડાસા હાઈવે રોડનો મહી બ્રિજ છે જોઈ શકો છો મિત્રો ઉપર ગાડીઓ જાય છે આ છે મહી બીચ ત્યાં મિત્રો સૂર્યદેવ આથમવાની તૈયારી છે મિત્રો પાણી અત્યારે ફૂલ જાય મહી બ્રિજમાં અમે આવ્યા હતા દર્શન કરવા માટે નીચે ગયા હતા દર્શન કરવા માટે અમે જઈએ છીએ ઉપર સામે અહીંયા ઉપર મંદિર છે જોઈ શકો છો તમે આપણે બાઈક અહીંયા મૂકી હતી તો એ દર્શન કરવા ગયા હતા હવે જઈશું અહીંયાથી ડાળ ચડાઈ ઉપર તો મિત્રો તમને નેચરલ મંદિર બતાવતો હતો એ ત્યાં મંદિર છે આવી રીતનું છે મંદિર અહીંયા અને બીજા છે સામે જૂના મંદિર અહીંયા બનાવેલા છે તારના તો મિત્ર આ મહીસાગરનો આ પુલ મહી બીચ અને મોડાસા હાઈવે રોડ પર છે અને મહીસાગરનું માતાજીનું મંદિર છે અહીંયા આ મહીસાગર માતાનું તીર્થધામ છે દેગમડા લુણાવાડાથી હશે 7-8 કિલોમીટરની અંતરમાં છે તો એ મિત્રો તમે અહીંયા જાઓ તો તમે દર્શન કરવાનું ભૂલતા નહીં આ છે મહીસાગર ધામનો ગેટ છે તો મિત્રો આપણે જઈશું અંદર તો મિત્રો આપણે અહીંયા છે હવનકુંડ આપણે હવનકુંડના દર્શન કરશું તો મિત્રો અહીંયા હવનકુંડના દર્શન કરે અહીંયા છે એક નાનું મંદિર એ ગાડી શિવલિંગ એટલે શંકર ભગવાનનું છે અહીંયા શિવલિંગનું મંદિર છે ત્યાં ગણપતિ બેઠા છે ત્યાં બજરંગબલી હનુમાન દાદા બેઠા અહીંયા આપણે બોર્ડ જોઈ શકો છો શ્રી મહીસાગર તીર્થધામ દેગમડા એ રીતના લખેલું છે જોઈ શકો છો અહીંયા મહીસાગર માતાજીનું મંદિર છે અહીંયા તો આપણે અહીંયા જઈશું મહીસાગર માતાજીનું મંદિર છે તો
તો એ આપણે મહીસાગર માતાના દર્શન કરી લીધા. અહીંયા છે એક બીજું મંદિર છે, આપણે જોઈએ તો અહીંયા મંદિર છે સાઈ બાબાનું, એટલે સબકા માલિક દેખ્યો છો તમે. અહીંયા છે આપણા આ સાઈ બાબાનું મંદિર છે, આ મૂર્તિ અહીંયા છે. તો આપણે મિત્રો તમે દર્શન ના કરે દર્શન જરૂરથી કરજો. જય સાઈ બાબા. અહીંયા 140 હનુમાન ચાલીસા હોય એ રીતના બધા ચાલીસા લખ્યા છે મિત્રો. થોડા બોર્ડ જૂના થઈ ગયા, નવા આપણે થઈ જશે કદાચ. અહીંયા આપણે આગળ બીજા દર્શન કરીએ આપણે બીજા મંદિરના. અહીંયા જોઈ શકો છો અહીંયા આપણે મહીસાગર મહારાજ છે, એમની ગાડી અહીંયા રાખી છે. જોઈ શકો છો અહીંયા મિત્રો જોઈ શકો છો અહીંયા એક મહાદેવનું મંદિર છે અહીંયા આગળ. તો આપણે જઈએ મંદિરની અંદર. તો આપણે ઘંટ વગાડીશું. પહેલા તો મિત્રો આપણે ગણપતિજીના દર્શન કરીશું. જય ગણપતિ. બીજા દર્શન કરીશું આપણે હનુમાન દાદાના. જોઈ શકો છો મિત્રો આપણી આ મંદિરની મૂર્તિ છે. અહીંયા બેઠા છે શિવની ભોળાનાથ. મિત્રો આપણે દર્શન કરી લીધા છે, તો જઈએ બાજુમાં બીજું કઈ મંદિર છે જોઈએ. જોઈ શકો છો મિત્રો અહીંયાથી આ મહી બ્રિજનો નજારો છે. જો મિત્રો આ મહાદેવનું મંદિર છે તાઈ ગાડી. અહીંયા મિત્રો તમે આવો ને તો આ મહીસાગર તીર્થધામ ડેગમડા લુણાવાડાથી 7-8 કિલોમીટરની અંતરમાં છે, રસ્તા પર જ છે. તો મહી બ્રિજની બાજુમાં જ છે મંદિર. તો મિત્રો આવવાનું ભૂલતા નહીં. અહીંયા જોવો છો મિત્રો આ મંદિરને મસ્ત નજારો છે, અહીંયા જોવા લાયક છે. તો એ બી મંદિર છે મિત્રો, તમે જોઈ શકો છો તો એ ગાડી અને દેખાય છે ને તમને આ ગાડી. તો અહીંયા બી મંદિર છે એક નાનું ખોડિયારમાંનું મંદિર છે તો એ ગાડી. મિત્રો આવો તો વિઝિટ જરૂરથી કરજો. તો મિત્રો આપણે જઈએ અત્યારે પાછા હવે ગેટ તરફ. તો આપણે જઈએ છીએ ગેટ તરફ. તો આપણા દર્શન બધા કમ્પ્લીટ થઈ ગયા. તો જઈએ આપણે બારા. જય મહીસાગર, જય મહાદેવ. તો મિત્રો આપણી મહીસાગર માતાજીના દર્શન થઈ ગયા. તો મા મહીસાગર આપની મનોકામના પૂર્ણ કરે. જય માતાજી મિત્રો. તો રસ્તા પર જ છે, અહીંયા આવવાનું ભૂલતા નહીં. તમે અહીંયા વિઝિટ કરો તો જરૂર જોઈ શકો છો મિત્રો. અમે સામે મહીસાગર નદી આવે છે, તે બહુ સુંદર નજારો દેખાય છે.